આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હાજી ડેમ ભારતનગર. હાજી ડેમ, બરાબર. શું ભાડું શું આપો છો? ભાડું આપું 3500 રૂપિયા. 3500 ભાડું. ફાધર શું કામ કરે? ફાધર ઘરે જ હોય, એને તબિયત બરાબર નથી રહેતી ને, ડાયાબિટીસ ને એવું છે ને પ્રોબ્લેમ. અને ભાઈ? ભાઈ બાલાજી વેફરમાં છે. એનો કેટલો પગાર આવે? એનો મહિને 20-25 હજાર રૂપિયા પડી જાય. હે? હા સર. તો 50,000 ની આવક છે ઘરની તમારી? હા, 50,000 ની આવક તો હોય ને સર અત્યારે. હા હા હા. હું સર હમણાં થોડો ખડપાઈ ગયો હતા. મારા પપ્પાને ડાયાબિટીસ ની તે પ્રોબ્લેમ હતી એટલે થોડોક ખર્ચાઈ ગયો હતો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. કાકા, મેં તમને પેલા વાત કરી હતી 2-3 મહિના પેલા. ક્યાં કાકારે વાત કરો તમે? મારી ખુદની વાત કરું. પણ હું તમારો કાકો થાવ છું? સર સોરી, હે? હું આ કાકા એને વાત કરું છું. ક્યાં ઓલા કાકારે વાત કરો? અરે સફાઈ કામવાળા ગયા ને અમારા અહીંયા, એને હા કહેતો હતો કે કાકા ઓલી બાજુ એમ. છે કા તો બરાબર. બાકી મને ક્યારેય કાકો બાપો કાંઈ નથી કહેવાનું થતું, બરાબર ને? ના ના સર, હું તો તમારે સરમાં જ વાત કરું છું હા ને સર. બસ બસ. સર, મેં તમને 2-3 મહિના પેલા કીધું હતું હમ. કે મારે લગ્ન કરવા છે ને મારી 35-36 વર્ષ ઉંમર છે. હમ. હજી મારા મેરેજ એકેય વાર નથી થયા, કુંવારો જ છો હા. અને ભાડે મકાનમાં રહું છું. આપણે વિડીયો તો મેલ દીધો છે ને યુટ્યુબમાં? ના, વિડીયોમાં નથી ખબર. વિડીયો તો મેં આ સાહેબને તમને વાત નહોતી કરી, તમે કીધું કે હૈસિયત કેવડાવીશ. હા. હા. એટલે વિડીયો મૂક્યો નથી? ના, વિડીયો એવું કઈ નથી મેં હજી સુધી મેં. તો મેલવાનો છે? હા, મેકવાનું હોય સર. એક મિનિટ હો. વિડીયો આપણે મેલ્યો નથી? મેલવો હશે. ના સર, મારો હજી સુધી આવ્યો નથી કઈ. એમ? હા સર. હમ. ક્યાંથી બોલો તમે? રાજકોટ. શું નામ છે? વિજય. વિજયભાઈ. એક જ મિનિટ. વિડીયો મેલ દઈ, બરાબર ને? હા. કોણ નામ બોલો તો? વિજય લાખાભાઈ ગરચર. વિજય લાખાભાઈ ગલચર. હા. ગલચર. રહેવાનું રાજકોટ? હા, રહેવાનું રાજકોટ. કામ શું કરો છો? મારે જીઆરડી માં નોકરી છે. જીઆઈડી? જીઆરડી, આપણે પોલીસની સુરક્ષા માટે આવે ને. જીઆરડી, હા જીઆરડી. હા. હા. કેટલો પગાર આપે છે? એમાં 10,000 આપે છે. 6 કલાકની નોકરી હોય છે. 6 કલાકની નોકરી એમ ને? હા, 6 કલાકની. ને પછી સાઈડમાં બીજું કામ કરવું. હા. બીજું શું કામ કરો? બીજું કુરિયરમાં જાઉં. એમાંથી કેટલા આવે? એમાં આવે 15,000 રૂપિયા. 25,000 ની આવક થઈ જાય એમ ને? હા સર. પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા છે અને 2 ભાઈઓ હોય. બીજો ભાઈ નાનો છે મોટો છે? મોટો હે મારાથી. એના થઈ ગયા? ના સર, એનાય બાકી છે. લે, એમ કેમ હવે? એજ વાત થાય ને સર, નથી થતું અત્યારે એટલે. હે. હા સર. ઈ કેટલી ઉંમરનો છે? ઈ મારા કરતા વર્ષ
3 વર્ષ મોટો છે સર. હે હા સર. હમ. તો એના કેટલા તમારે કેટલા થયા? મારા 36 વર્ષ થયા એટલે એના 40 ની આસપાસ હશે. હમ 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 હમ. બરાબર બરાબર. કઈ જ્ઞાતિમાંથી આવો છો? વાણંદ. વાણંદમાંથી. વાણંદમાં નથી મળતું? ના સર નથી જડતું. અત્યારે ઘરના મકાન માગે ને સામે દીકરી માગે. એમની તમે તમારું ઓલું કામ છે એ નથી કરતા? એમાં તો બહુ આવક છે. ના ના સર ઈ કામ નથી કરતો હું. ને તો એમાં બહુ આવક છે અત્યારે તો. ના ના અત્યારે ઈ ધંધો જ નથી કર્યો. મારા પપ્પા નહીં, હું નહીં, મારા દાદા કરતા હતા. પછી કોઈ એના છોકરાએ કર્યા નહીં ધંધા. હે મારો મોટો ભાઈ બાલાજી વેફરમાં જાય ને હું આ ધંધામાં કામમાંથી નવરો નથી થતો. હમ એટલે એટલે એમાં તો બાલ દાઢીના કઈ 100-150 રૂપિયા લઈ લે છે. એ વાત સાચી છે સર. પણ એમાં એવું સર આપણે જ્યાં સુધી હાથ પગાર લે ત્યાં સુધી મહેનત નું કરી લેવું સારું કામ બધું. હા એ તો વાત સાચી છે. એમાં પછી ભલે ને આપણે ઈ ધંધો કરી તો વાત અલગ રહી, પણ અત્યારે જે ફાવે એ બધું કરી લેવું સારું સર. એટલે બરાબર. ના ના એ તો બરાબર. મકાન ઘરના છે? ના સર ભાડે રહું. રાજકોટમાં? હા રાજકોટમાં જ. ક્યાં વિસ્તારમાં રહ્યો છો? હાજી ડેમ ભારતનગર. હાજી ડેમ. બરાબર. શું ભાડું શું આપો છો? ભાડું આપું 3500 રૂપિયા. 3500 ભાડું. ફાધર શું કામ કરે? ફાધર ઘરે જ હોય. એને તબિયત બરાબર નથી રહેતી ને ડાયાબિટીસ ને એવું છે ને પ્રોબ્લેમ. અને ભાઈ? ભાઈ બાલાજી વેફરમાં છે. એનો કેટલો પગાર આવે? એનો મહિને 20-25 હજાર રૂપિયા પડી જાય. હે હા સર. તો 50,000 ની આવક છે ઘરની તમારી? હા 50,000 ની આવક તો હોય ને સર અત્યારે. પણ હું એક સર હમણાં થોડો ખડપાઈ ગયો હતા. મારા પપ્પાને ડાયાબિટીસ ની ના તે પ્રોબ્લેમ હતી એટલે થોડોક ખર્ચાઈ ગયો હતો. હા સર. એટલે મેં કીધું સર ને પૂછી જવું જો આપડા જેવું દેશું હાવું હોય ને ગરીબ માણસ જેવું તો સારું. હવે આપણે આમ કઈ જ્ઞાતિમાં ગણતરી છે? સર આપણે તો કોઈ બી જ્ઞાતિ હાલે, પણ આપણે ટૂંકમાં સારા માણસો હોવા જોઈએ. મારે વ્યસન કોઈ જાતના હે નહીં. હા વ્યસન દારૂ જુગાર કોઈ જાતના વ્યસન નથી. ફાકી અને ચા નો વ્યસન ને બીજું કઈ હે નહીં મારે વ્યસન. બસ. બરાબર બરાબર. કોઈ પણ સમાજ એટલે કોઈ પણ સમાજ ને? હા કોઈ પણ સમાજમાં સર. દલિત હોય, દેવી પૂજક હોય? ના દેવી પૂજક માં તો ઓછું હાલે સર. એમાં તો બહુ વધારે પડતી ગાયરું જ આવતી હોય. એમાં એવું સર હું અહીંયા જોઉં છું ને અમુક માણસો એવા મળી જાય ને કે દેવી પૂજક માં કરે ને પછી ગાયરું તો ખુલ્લે આમ બોલાતી હોય. તમે એને સંસ્કાર આપો તો ન થઈ જાય? હરખું આવી જાય. તમારા ઘરમાં તો સારા સંસ્કાર છે ને? ઈ સર એમાં કઈ ઘટે નહીં. અમારે આખા લતામાં તમે ખાલી અમારે બે ભાઈઓ વચ્ચે પૂછો ને તો એમ કે ના સારા માણસો હોય. હા તો એ તો આવનાર બાઈ ને તો તમારે સંસ્કાર આપવાનો હોય. હવે તમારા કેટલા 35 થઈ ગયા છે? કેટલા થઈ ગયા? 35 ને? 35. હા 35. હા હવે તમે જ્ઞાતિ કરતા રહેશો તો આ પૂરું થઈ જાય ને? ના એ વાત સાચી છે સર. હા ઓલું શું છે જે જ્ઞાતિ મળે કરી લો તો ભેગું થઈ જાય. એમાં તો બાય માણસ જોઈએ આપણે તો રોટલા બનાવી દઈએ. બરાબર ને? હા સર. હા આપણું સુખ સગવડ સાચવે ને રોટલા રસોઈ બનાવી દે. બરાબર? હા સર. હા સર. એવું જ હોય ને આમ તો? હા સર. બીજી કઈ જરૂરિયાત છે આપડી? ના બીજી કઈ જરૂર. હા તો એવું તો બધાને આવડતું જ હોય ને? હા સર. હા તમારો ફોટો વોટ્સએપ નંબર છે ને તમારો? હા વોટ્સઅપ નંબર માં જો સર તમને ફોટો મોકલ્યો હે. છેલ્લે 422 નંબર હે, વિજય લખેલું છે. ઠીક. હા એ નંબર જુદો જ પાછો એમ ને? હા સર. ઠીક. હા કાંઈ વાંધો નહીં. મળી જાઓ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો